શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે કઢીનું સેવન કરવું જોઈએ. રોગપ્રતિકાર શક્તિને મજબૂત બનાવવા માટે તમે કઢીનું સેવન કરી શકો છો. તમે કઢીને ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકો છો. કઢી લગભગ લોકોને ભાવતી વસ્તુ છે. ઘણા લોકો માત્ર કઢી અને ભાત ખાવાનું પસંદ કરતા હોય છે. દરેક રાજ્યમાં કઢી બનાવવામાં આવે છે. તેના સ્વાદમાં સામાન્ય તફાવત જોવા મળી શકે છે. જાણો કઢી ખાવાથી શું ફાયદાઓ થાય છે. પાચન. કઢીને પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને પાચનથી લગતી સમસ્યા હોય તો તમારે તમારા આહારમાં કઢીનો સમાવેશ કરવો જોઈએ. હૃદય. હૃદયને સ્વસ્થ રાખવા માટે આહારમાં હંમેશા હેલ્ધી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. હૃદય શરીરનું સૌથી અભિન્ન અંગ છે. હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે કઢીનું સેવન કરવું જોઈએ. રોગપ્રતિકાર શક્તિ. રોગપ્રતિકાર શક્તિને મજબૂત બનાવવા માટે તમે કઢીનું સેવન કરી શકો છો. કઢી દહીં અને છાશમાંથી બને છે. આ બંનેમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. કઢી કેવી રીતે બનાવવી? ચણાના લોટની કઢી બનાવવા માટે તમારે દહીં, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, હિંગ અને વઘાર માટે ઘી જોશે. કઢી તૈયાર થઈ ગયા બાદ તેમાં ચણાના લોટના ભજીયા બનાવીને ઉમેરો. તમે કઢીને ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકો છો.